નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે। લોકો એકબીજાને દિવાળીની ખુશીઓ વહેંચી રહ્યા છે, એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે ને મીઠાઈઓની દુકાનો પર લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે। આ દિવાળીના પર્વને લોકો રંગેચંગે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત થાય છે ને આ નવું વર્ષ તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી બને તે માટે પણ પ્રાર્થના ભગવાનથી કરવામાં આવે છે ને આના જ કારણે લોકોને ખુશીઓ વહેંચવામાં આવતી હોય છે। ત્યારે દિવાળીના પર્વમાં મીઠાઈઓની દુકાનો પર કતારબદ્ધ લોકો લાઇનમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારની ડ્રાય ફ્રૂટ્સ હોય, મીઠાઈ હોય તે ખરીદવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે અમદાવાદની જાણીતી બ્રાન્ડ ગ્વાલિયા સ્વીટ્સમાં જે રીતે લોકો મીઠાઈ ખરીદવા માટે ઉમટ્યા છે, લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે, તેના કારણે લોકોની ભીડ જોવા મળી રહી છે। ગ્વાલિયા સ્વીટ્સ ખાતે જે ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકો છે તે તેમની મીઠાઈઓ વિશે શું કહી રહ્યા છે ને આ જે નામ છે ગ્વાલિયા સ્વીટ્સ, એ નામ નથી, બ્રાન્ડ છે ને બ્રાન્ડ વિશે શું કહી રહ્યા છે તેમને સાંભળો। यहाँ का स्वीट बहुत अच्छा होता है। हम सालों से आपके घर के लिए यहाँ से ही परचेस करते हैं। खास करके इस बार देश के प्रधानमंत्री जीएसटी को लेकर के काफी रिवेट कम किए हैं, तो उसको असर करके क्या आप कहना चाहेंगे देश के प्रधानमंत्री के लिए? तो सब अलग अलग पर्पस रहता है ना सर, इसलिए जिस पे उसका कोई वो नहीं अच्छा है, अच्छा है। नहीं नाम परिचय। देवेंद्र गोस्वामी, ग्वालियर स्वीट। इस बार ड्राईफ्रूट की मिठाई, नमकीन, मावे की मिठाई, घी की मिठाई सब बढ़िया चली है। खास करके जीएसटी का एक इस बार जो है देश के प्रधानमंत्री ने कुछ रिवेट कम किए हैं, तो उसको लेकर के कैसा मार्केट में आपका? मोदी जी ने बहुत बढ़िया किया इस बार, जो जीएसटी कम किया उससे बहुत अच्छा रहा। ग्राहकी भी अच्छी रही और लोगों को थोड़ा अच्छा लगा कि जीएसटी कम हुआ तो थोड़ा रेट रिजनेबल हो गया हर चीज में। तो ग्राहक में कैसी है सर? कुछ बहुत बढ़िया है। જીએસટીમાં પણ જે રીતે રાહત મળી છે ને આ વખતે ગત વખતની સરખામણીએ ભાવ ઓછા મળ્યા છે, તેને લઈને પણ લોકો રાહત અનુભવી રહ્યા છે। જીએસટીમાં જે બચત મહિનો ચાલી રહ્યો છે તેની ઉત્સાહ અને ઉજવણી કરી રહ્યા છે ને આવી રીતે સારી સારી મીઠાઈઓ ખરીદીને પરિવારમાં જઈને એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે ને આ પર્વની ખુશીઓ વહેંચી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।